આજે 30 નવેમ્બર 2024 શનિવારનો દિવસ છે। હું શ્રીમદ ભાગવતમની ચર્ચા આગળ કરું છું। ત્યારબાદ શૌનક મુનિએ શ્રી સુત ગોસ્વામીને પૂછ્યું કે હે મુનિ, અમને જણાવ કે રાજા પરીક્ષિતનો જન્મ કેવી રીતે થયો હતો અને રાજા પરીક્ષિતને કેવી રીતે તેમને આ ભગવત પ્રાપ્તિ થઈ હતી તે અમને જણાવો। ત્યારબાદ શ્રી સુત ગોસ્વામીએ કહ્યું કે હે શૌનક મુનિ, સાંભળો। રાજા પરીક્ષિત એ પાંડવોના તે વંશજ હતા અને તેમની માતા ઉત્તરા ઉપર બ્રાહ્મણના પુત્ર અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રહાર કર્યો હતો, જે પ્રહાર તે ટળી શકે તેમ નહોતો, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સુદર્શન ચક્ર દ્વારા ઉત્તરાનું રક્ષણ કર્યું અને રાજા પરીક્ષિતનો તે રીતે બચાવ થયો। અને રાજા પરીક્ષિત જ્યારે ઉત્તરા ના ગર્ભમાં હતા તે સમયે ભગવાન શ્રી કૃષ્ણના તેમને દર્શન થયા હતા। ભગવાન શ્રી કૃષ્ણ, જેમના 4 હાથ હતા, જેમણે સોનાનો મુગટ પહેરેલો હતો, પીતાંબર વસ્ત્ર ધારણ કરેલા અને અત્યંત શોભિત હતા, એવા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન રાજા પરીક્ષિતને થયા હતા। અને ત્યારબાદ જ્યારે અનેક નક્ષત્ર ગ્રહો તે અનુકૂળ થઈ ગયા ત્યારે રાજા પરીક્ષિતનો જન્મ થયો। અને આ બાળકનો જ્યારે જન્મ થયો તે સમયે અનેક બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા અને રાજા યુધિષ્ઠિરે તે સમયે અન્ય બ્રાહ્મણોને અનેક પ્રકારે ગાય અને સોનું તે દાન આપ્યું। બ્રાહ્મણો અત્યંત પ્રસન્ન થયા અને ત્યારબાદ બ્રાહ્મણોને રાજા યુધિષ્ઠિરે પૂછ્યું કે આ બાળકનું ભવિષ્ય અમને જણાવો। તે સમયે બ્રાહ્મણોએ તેમ કહ્યું હતું કે હે મહારાજ યુધિષ્ઠિર, સાંભળો, તમારો પુત્ર તેનું રક્ષણ ભગવાન શ્રી કૃષ્ણએ કરેલું છે। તે ભગવાન દ્વારા રક્ષિત છે અને તેને ભગવાન શ્રી વિષ્ણુની રક્ષા પ્રાપ્ત થયેલી છે। તમારો આ પુત્ર એ ધર્મમાં તે પ્રભુ શ્રી રામચંદ્રજીની જેમ સત્યનિષ્ઠ અને તે ધાર્મિક હશે। પ્રભુ શ્રી રામચંદ્રની જેમ તે પોતાની પ્રતિજ્ઞા સત્યને તે વળગી રહેનારો હશે અને ક્ષમા કરવામાં પણ તે આગળ હશે। તે દાન કરવામાં રાજા બલિની જેમ તે દાનવીર હશે અને તે રીતે તેનામાં અનેક ગુણો હશે। તે અર્જુનની જેમ તે ધનુર્ધારી થશે અને તેનામાં દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થશે જે ભગવાન શ્રી કૃષ્ણ તેને આપશે। અને આ રાજા તમારા પુત્રનો જેનો પ્રતાપ છે તે ચારે દિશામાં ફેલાઈ જશે અને તે બધા રાજાઓ કરતા તે ચડિયાતો સાબિત થશે। અને તમારા આ પુત્રનું નામ પરીક્ષિત છે, કારણ કે તમારો પુત્ર એ પોતાના પૂર્વજન્મમાં થયેલા જે પણ વ્યક્તિઓ હતા તેમનું પરીક્ષણ કરશે, તેથી તેનું નામ પરીક્ષિત છે અને તે અત્યંત પ્રભાવશાળી રાજા સાબિત થશે।